ચલો દરેક વિદ્યાર્થીનું ધ્યાન આ બાજુ. આજે આપણે શેરમૂડીના વ્યવહારોનો દાખલા નંબર 9 કરવાના છીએ. આ દાખલાની અંદર આપણને ઇક્વિટી શેર જે છે પ્રીમિયમ થી બહાર પાડીએ છીએ. હે ને કેવી રીતે? દાખલાની રકમ વાંચી લઈએ કે જુનાગઢની નાણાવટી લિમિટેડે 10/1 એવા 3 લાખ ઇક્વિટી શેર દીઠ 5 પ્રીમિયમની બહાર પાડ્યા. પ્રીમિયમ થી બહાર પાડે છે. શેરની કિંમત કેટલા રૂપિયા છે? પ્રીમિયમ કેટલા રૂપિયા છે? એની મૂળ કિંમત દાર્શનિક કિંમત 10 રૂપિયા છે, પણ કંપની જે છે પબ્લિક જોડેથી કેટલા રૂપિયા કલેક્ટ કરશે? 15 રૂપિયા. જે દાર્શનિક કિંમત કરતા 5 રૂપિયા વધારે લેશે. એને શું કહેવામાં આવે? પ્રીમિયમ કહેવામાં આવે. બરાબર છે. રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. અરજી વખતે કેટલા રૂપિયા મંગાયા? 4 રૂપિયા. મંજૂરી વખતે શેર દીઠ કેટલા મંગાયા? 8 રૂપિયા. પ્રીમિયમ સહિત એટલે પ્રીમિયમની રકમ આપણે ક્યારે મંગાવી રહ્યા છીએ? મંજૂરી વખતે. ક્યારે મંગાવી રહ્યા છીએ? ઓકે. આખરી હપ્તા વખતે શેર દીઠ કેટલા? 3. કંપનીને 3,50,000 શેર માટે અરજીઓ મળી. વધારાની શેર અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના પર અરજી વખતે મળેલ રકમ અરજદારોને પરત કરવામાં આવી. ઈશિરાએ ધારણ કરેલ 3,000 ઇક્વિટી શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. તો સૌથી પહેલા દાખલાની અંદર આપણે શેરમૂડીનો કોઈ પણ દાખલો હોય તો સૌથી પહેલા શું લખવાનું? બહાર પાડેલ શેર. ચલો કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા? તો કે 3 લાખ. કંપનીએ 3 લાખ શેર બહાર પાડ્યા. પછી લખવાનું નીચે મળેલ અરજીઓ. કંપનીને અરજીઓ કેટલી મળી છે? બોલો હેડો. 3,50,000. કંપનીએ બહાર પાડ્યા કેટલા? 3 લાખ. કંપનીને અરજીઓ કેટલી મળે છે? 3 લાખની. કેટલી વધારાની અરજીઓ મળે છે? આ વધારાની અરજીઓના પૈસા ક્યારે પાછા કરવાના? બીજા નંબરની આમનોંધ. ક્યારે પરત કરવાના? બીજા નંબરની આમનોંધમાં. ક્લિયર, કમ્પ્લીટ ખબર પડે છે દરેકને? કે કોઈને કઈ ડાઉટ? હે ને? ચલો હવે દાખલાની અંદર કીધું છે અરજી વખતે કેટલા રૂપિયા મંગાયા? જુઓ, અરજી વખતે 4 રૂપિયા. મંજૂરી વખતે કેટલા છે? મંજૂરી વખતે 8 રૂપિયા. અને કૌંસમાં શું લખેલું છે? પ્રીમિયમ સહિત. પ્રીમિયમના કેટલા રૂપિયા? 5 રૂપિયા. 8 રૂપિયામાં 5 રૂપિયા કોના છે? પ્રીમિયમને છે. તો બાકી કેટલા વધ્યા? તો અહીંયા મંજૂરીમાં બી લખવાનું. અહીંયા 3 રૂપિયા મૂડીના અને 5 રૂપિયા પ્રીમિયમ, એમ થઈને કુલ કેટલા રૂપિયા મંગાયા કંપનીએ? 8 રૂપિયા. પછી કયો હપ્તો? આખરી હપ્તા. આખરી હપ્તા વખતે કેટલા મંગાયા ને કંપનીએ? તો જો 4 ને 3 7, 7 ને 3 10 રૂપિયા મૂડી અને 5 રૂપિયા પ્રીમિયમ, એમ કુલ 15 રૂપિયા કંપની શેર હોલ્ડરો જોડેથી વસૂલ કરશે. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે એક શેર હોલ્ડર છે શું, જેનું નામ શું છે? ઈશિરા. અહીંયા લખું હું, જુઓ. ઈશિરા. ઈશિરાએ કેટલા શેર ધારણ કરેલા છે? ઈશિરા જોડે કેટલા શેર છે? અહીંયા લખી દઉં 3,000. ઈશિરા કેટલા શેર લખી દઉં? 3,000. ઇક્વિટી શેર પર મંજૂરીને આખરી હપ્તાની રકમ એને ભરી. તો ચલો મંજૂરીના પૈસા ઈશિરાએ નથી ભર્યા, આખરી હપ્તાના બી નથી ભર્યા, એનો મતલબ અરજીના પૈસા એને ભરી દીધા. આટલી ખબર પડી? આટલી રકમ લખો ને એટલે પછી દાખલાની આપણે કોઈ જરૂર છે નહીં. હવે દાખલામાં રકમ કોઈ જોવાની જરૂર નથી. અરજીની કેટલી આમનોંધ થશે? 2. મંજૂરીની 2. આખરી હપ્તાની 2. 3 હપ્તા છે. આ દાખલાની અંદર કુલ કેટલી આમનોંધ થશે? 6 આમનોંધ થશે. કેટલી આમનોંધ થશે? એકદમ ઈઝી ચેપ્ટર છે, સરળ ચેપ્ટર છે. આમનોંધ લખવાની છે. સૌથી પહેલી આમનોંધ શું લખીશું આપણે? બેંક ખાતે ઉધાર. લાસ્ટ દાખલામાં જે રીતે કર્યું હતું એ જ રીતે. બેંક ખાતે ઉધાર. તે કોના ખાતે? ઇક્વિટી શેર. ઇક્વિટી શેર કોના ખાતે? અરજી ખાતે. તો કેટલી અરજીઓ કંપનીને મળી? તો કંપનીને જુઓ અરજીઓ કેટલી મળી, આપણે દાખલામાં નહીં જોવાનું. હવે મળેલી અરજીઓ કેટલી? એક અરજી ઉપર કેટલા રૂપિયા મંગાયા? 4. તો 3,50,000 ગુણ્યા 4 કરો એટલે બેંક ખાતે ઉધાર કેટલા થાય? અહીંયા 14 લાખ રૂપિયા. ઇક્વિટી શેર અરજી ખાતે બી કેટલા જમા થશે? અહીંયા 14 લાખ રૂપિયા. ચલો આની અંદર કોઈને કઈ પ્રશ્ન ખરી? કોઈને કઈ ડાઉટ ખરી આમાં? શ્યોર? 100%?
ચાલો બીજા નંબરની આમનોંધ આવે. બીજા નંબરમાં આમનોંધમાં શું કરવાનું? આપણે પહેલા નંબરની આમનોંધમાં જે જમા કર્યું અહીંયા શું કરી દઈશું? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. દાખલામાં વધારાની અરજીઓ છે પરત કરવાની, એ બીજા નંબરની એન્ટ્રીમાં લખવાનું. તે કોના ખાતે? બેંક ખાતે. તો અહીંયા આપણે ઇક્વિટી શેર અરજી ખાતે જમા કેટલા કરેલા છે? 14 લાખ. તો ઉધાર બી કેટલા કરવાના? 14 લાખ રૂપિયા. ઉધાર બી કેટલા કરવાના? 14 લાખ. એમાંથી મૂડી પેટે કઈ રકમ જાય? બહાર પાડેલ શેર. અને બેંક ખાતે જે પરત કરેલા હોય તે. તો 3.5 લાખ માંથી 3.5 લાખ અરજીઓ મળી હતી ને? કેટલી મળી હતી? 3.5 લાખ અરજીઓમાંથી બેંકમાં પરત કેટલી કરવાની છે? આપણે 50,000 પરત કરવાની છે. કેટલી પરત કરવાની છે? તો અહીંયા આપણે ગુણાકારમાં લખીશું 50,000 ગુણ્યા અરજીના એક અરજીના કેટલા રૂપિયા છે? 50,000 ગુણ્યા 4 કરો એટલે કેટલા રૂપિયા આવે? 2 લાખ રૂપિયા. અને મૂડીમાં તો બહાર પડેલ શેર સાથે ગુણાકાર થાય. કેટલા શેર હતા? 3 લાખ. 3 લાખ ગુણ્યા 4 કરો તો કેટલો જવાબ આવે? 3 ચોક 12 લાખ. અથવા તો તમે 14 લાખ માંથી 2 લાખ પરત કરી દીધા તો મૂડી ખાતે કેટલા ટ્રાન્સફર થશે? 12 લાખ રૂપિયા. ચલો આ બે આમનોંધમાં કોઈને કઈ ડાઉટ ખરી? હે ને? આપણે લાસ્ટ ગઈકાલે 3 દાખલા કર્યા હતા એ જ રીતે આમનોંધ થઈ છે. બીજો કોઈ ફેર પડ્યો? ચલો ત્રીજા નંબરની આમનોંધ મંજૂરીની આમનોંધ આવશે. કઈ આમનોંધ આવશે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે કોના ખાતે? ઇક્વિટી શેર મૂડી ખાતે. બરાબર ને? આટલી ખબર પડે કે દરેક વિદ્યાર્થીને. હવે નવો ટોપિક હવે આવે છે. એક જો મંજૂરીમાં 3 રૂપિયા મૂડીના ના 5 રૂપિયા કોના છે? પ્રીમિયમના છે. 5 રૂપિયા કોના છે? આપણે મંજૂરીમાં 8 રૂપિયા મંગાયા. કુલ કેટલા રૂપિયા મંગાયા? કેટલા બહાર પાડેલ શેર છે? 3 લાખ. 3 લાખ ગુણ્યા કેટલા કરવાના? 8. 3 લાખ ગુણ્યા 8 કરો એટલે મંજૂરીમાં આપણે કુલ કંપનીએ કેટલા રૂપિયા મંગાયા? 24 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? 24 લાખ રૂપિયામાં બે ભાગ પડશે. મૂડીના પૈસા અને પ્રીમિયમના પૈસા. મૂડી કેટલા રૂપિયામાં? 3 રૂપિયા. તો ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા લખાશે? 3 લાખ કુલ શેર કેટલા? 3 લાખ. મૂડીના કેટલા? 3 રૂપિયા. તો 3 લાખ ગુણ્યા 3 કરો એટલે મૂડી ખાતે કેટલા લખાશે? અહીંયા 9 લાખ રૂપિયા. મૂડી ખાતે કેટલા લખાશે? તો બાકીના 5 રૂપિયા લઈ કે શું કરું? તો બાકીના 5 રૂપિયા શું હતું? પ્રીમિયમ હતું. શું હતું? અને જ્યારે પ્રીમિયમ હોય ને ત્યારે પ્રીમિયમ મૂડી જોડે જોડે જમા થાય. જ્યારે પ્રીમિયમ હોય ત્યારે આપણે જે મૂડી ખાતે જમા કરીએ એની જોડે ને જોડે કયું ખાતું જમા થાય? પ્રીમિયમનું. ને પ્રીમિયમ હોય તે કોના ખાતે જમા કરવાનું? તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. કોના ખાતે? જામીનગીરી પ્રીમિયમ. ચલો પ્રીમિયમના કેટલા રૂપિયા છે? 5. કેટલા રૂપિયા? કુલ શેર કેટલા? 3 લાખ. 3 લાખ ગુણ્યા કેટલા કર દો? 5. એટલે 3 50 કેટલા થઈ જાય? 15 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? 15 લાખ રૂપીસ. ચલો આની અંદર કોઈને કઈ પ્રશ્ન ખરી? પ્રીમિયમ એટલે દાર્શનિક કિંમત કરતા જે રકમ કંપની વધારે મંગાવે છે. કેમ વધારે મંગાવે છે? કંપનીનું નામ સારું હશે, કંપનીની ગુડવિલ સારી હશે. તો કંપની શું કરે? એની દાર્શનિક કિંમત કરતા રકમ શું મંગાવે? વધારે મંગાવે. 10 રૂપિયાની દાર્શનિક કિંમત છે, 5 રૂપિયા વધારે મંગાવ્યા તો પ્રીમિયમ થઈ ગયા. 2 રૂપિયા વધારે મંગાવે, 10 રૂપિયાનો શેર હોય, દાર્શનિક કિંમત 10 રૂપિયાની હોય, પણ 2 રૂપિયા વધારે મંગાવે, 12 રૂપિયા મંગાવે તો પ્રીમિયમ થી બહાર પાડ્યા કહેવાય. કેમ કે કંપનીની રેપ્યુટેશન સારી છે. એટલે કંપની શું કરશે? દાર્શનિક કિંમત કરતા પબ્લિક જોડેથી, શેર હોલ્ડર જોડેથી થોડા વધારે પૈસા લેશે. કમ્પ્લીટ ખબર પડી કે ના પડી? ઓકે ચલો ચોથા નંબરમાં. હવે ચોથા નંબરમાં આપણે મંજૂરીના પૈસા મળે. મંજૂરીના પૈસા મળે એટલે કોના ખાતે ઉધાર થાય? બેંક ખાતે ઉધાર થાય. કોના ખાતે ઉધાર? બેંક ખાતે. ઓકે મંજૂરીમાં વાત કરો તો મંજૂરીમાં પૂરેપૂરા પૈસા નથી મળતા. ઈશિરા નામની શેર હોલ્ડર પૈસા ભરતી નથી. તો પૈસા ભરતી ના હોય ત્યારે બેંક જોડે જોડે કયું ખાતું ઉધાર થાય? બીજું મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે.
એ કોના ખાતે ઇક્વિટી શેર મંજૂરી. ચલો તો મંજૂરીમાં આપણે કુલ કેટલા રૂપિયા મંગાવ્યા 24 લાખ રૂપિયા 24 લાખ કેટલા રૂપિયા 24 લાખ રૂપિયા મંગાયા 24 લાખમાંથી ઈશિરા નામની શેર હોલ્ડર 3000 શેરના પૈસા ભરતી 3000 ગુણ્યા એક શેર પર કેટલા મંગાયેલા છે 8 3000 ગુણ્યા 8 કરું એટલે કેટલા આવે 24000 રૂપિયા આપણને કંપનીને મળતા નથી તો કુલ મંગાયેલા કેટલા 24 લાખ 24 લાખમાંથી કંપની ઈશિરા નામની શેર હોલ્ડર 24000 રૂપિયા ભરતી નથી તો બેંક ખાતે કેટલા 24 લાખમાંથી 24000 બાદ કરી દો 23,74,000 રૂપિયા કંપનીને મંજૂરી વખતે બેંકની અંદર મળશે. ચલો કમ્પ્લીટ ખબર પડી કોઈ ડાઉટ આની અંદર કોઈને નાવ દાખલા નંબર આમનો જ નંબર કઈ 5 હવે કોનો વારો આવ્યો પ્રથમ હપ્તાનો કોનો વારો આવ્યો પ્રથમ હપ્તો ને આખરી હપ્તો જોડે હોઈ શકે અલગ અલગ હોઈ શકે આ દાખલાની અંદર આપણને શું આપેલો છે આખરી હપ્તો આપેલો છે આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા इक्विटी शेर आखिरी हफ्ता खाते उधार इक्विटी शेर आखिरी हफ्ता खाते उधार ते कोना खाते लखीशु इक्विटी शेर मूडी इक्विटी शेर कोना खाते मूडी खाते કેટલા રૂપિયા મંગાયા એની અંદર 3 રૂપિયા તો 3 લાખ ગુણ્યા 3 કરો એટલે કેટલા રૂપિયા આવે ટોટલ 9 લાખ રૂપિયા તો 9 લાખ રૂપિયા ઉધાર કરવામાં આવે અને 9 લાખ રૂપિયા જમા કરવામાં આવશે ક્લિયર કમ્પ્લીટ ખબર પડી હેવ યુ એની ટાઈપ ઓફ ડાઉટ છઠ્ઠા નંબરની એન્ટ્રી હવે આપણે આખરી હપ્તાના જે 9 લાખ રૂપિયા મંગાયા એ કંપનીને મળે કંપની મળે એટલે કોના ખાતે ઉધાર કરે તો અહીંયા લખીએ બેંક ખાતે ઉધાર પણ અહીંયા આખરી હપ્તાની વાત કરું તો આખરી હપ્તામાં પણ ઈશિરા નામની શેર હોલ્ડર 3 રૂપિયા 3000 શેરના ભરતી એટલે પૈસા કંપનીને એટલા ઓછા મળશે એટલે કોના ખાતે ઉધાર કરવામાં આવશે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તો અહીંયા લખીશું આપણે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે કોના ખાતે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઇક્વિટી શેર કોના ખાતે આખરી હપ્તા ખાતે ચલો આખરી હપ્તામાં આપણે કુલ કેટલા રૂપિયા મંગવાયા 9 લાખ 9 લાખમાંથી કેટલા શેરના પૈસા નથી મળતા 3000 ગુણ્યા એક શેરના આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા 3 તો 3000 ગુણ્યા 3 કરું એટલે મળવાના બાકી કેટલા 9000 9 લાખમાંથી 9000 બાદ કરો એટલે જવાબ કેટલો આવે 8,91,000 8,91,000 ક્લિયર ખબર પડી ગઈ આ દાખલામાં કોઈને કઈ પ્રશ્ન દરેક આમનોંધ થઈ ગઈ છે આપણે 3 હપ્તા હતા તો 3 હપ્તાની કેટલી આમનોંધ થશે 6 આમનોંધ દરેક હપ્તાની કેટલી આમનોંધ 2 આમનોંધ થશે કોઈ પણ શેર મૂડીનો દાખલો હોય ક્લિયર ખબર પડી ગઈ ચલો નેક્સ્ટ દાખલો જોઈએ દાખલા નંબર 10 ચલો દાખલા નંબર 10 માં શું આપેલું છે જુઓ ધંધુકાની વાલા મેન્યુફેક્ચરિંગ લિમિટેડે 10 ના એક એવા 4 લાખ ઇક્વિટી શેર દીઠ 60 ના પ્રીમિયમ થી બહાર પાડેલ છે હે ના કેવી રીતે બહાર પાડેલ છે 60 ના કિંમત થી બહાર પાડેલ છે શેર દીઠ રકમ નીચે મુજબ મંગાવવામાં આવી ઓકે જુઓ તો અહીંયા સૌથી પહેલા કેટલી વસ્તુ લખવા આપણે સૌથી પહેલા આપણે શું લખવું પડે બહાર પાડેલ શેર તો દાખલામાં કીધું છે કે બહાર પાડેલ શેર કેટલા છે 4 લાખ એના નીચે શું લખવાનું હોય મળેલ અરજીઓ ચાલો જોઈ લઈએ આપણને દાખલામાં આગળ કહેલું છે કે કંપનીને 6 લાખ શેર માટે અરજીઓ મળી હતી કેટલી મળી હતી કંપનીએ બહાર પાડ્યા 4 લાખ પણ કંપનીની અરજીઓ કેટલી મળી 6 લાખ તો કેટલી વધારે અરજીઓ મળી તો આ 2 લાખ અરજીના પૈસા બીજા નંબરની આમનોંધમાં શું કરવામાં આવશે પરત કરવામાં આવશે શું કરવામાં આવશે રિટર્ન કરવામાં આવશે ચલો આગળ વધારાની અરજીઓ નામંજૂર કરી તેના પર નાણાં પરત કરવામાં આવે બરાબર છે ઓકે હવે દાખલાની અંદર જોઈએ સૌથી પહેલા બેંકે અરજી સાથે કેટલા રૂપિયા મંગાયા બેંકમાં ચલો તો અરજી સાથે 23 રૂપિયા મંગાયા પણ 23 રૂપિયામાં કૌંસમાં કંઈક લખેલું છે 20 રૂપિયાના પ્રીમિયમ સહિત આ 23 રૂપિયામાં 20 રૂપિયા શું છે પ્રીમિયમ તો મૂડી કેટલી કહેવાય 3 રૂપિયા કેટલા રૂપિયા
તો અરજીમાં બે ભાગ પાડો, 3 રૂપિયા મૂડી, 20 રૂપિયા, એટલે એમ થઈને કુલ કેટલા થયા? 23 રૂપિયા. મંજૂરી વખતે કેટલા મંગાયા? એમાં કેટલું પ્રીમિયમ છે? કૌંસમાં કેટલું લખેલું છે? 30 રૂપિયા પ્રીમિયમ લખેલું છે. કેટલા રૂપિયા છે? 30 રૂપિયા પ્રીમિયમ હોય 34 માં, તો મૂડી કેટલી કહેવાય? 4 રૂપિયા મૂડી વત્તા 30 રૂપિયા પ્રીમિયમ બરાબર કુલ કેટલા થયા? 34 રૂપિયા. પછી છેલ્લા હપ્તા એટલે આખરી હપ્તામાં કેટલા મંગાયા? 13 રૂપિયા. કૌંસમાં શું લખેલું છે? 13 રૂપિયામાં 10 રૂપિયા પ્રીમિયમ, 3 રૂપિયા મૂડી, 10 રૂપિયા પ્રીમિયમ, એમ થઈને કુલ કેટલા રૂપિયા? 13 રૂપિયા થયા. કેટલા રૂપિયા થયા? ઓકે. હવે આગળ દાખલામાં શું કીધું છે કે મંજૂરી વખતે અને છેલ્લા હપ્તા વખતે લેવાયેલી રકમ સમયસર મંગાવવામાં આવી હતી. હિંમતભાઈએ ધારણ કરેલ 500 શેર પર, શું નામ છે? હિંમતભાઈ. તો હિંમતભાઈનો આપણે અહીંયા એચ લખીએ. હિંમતભાઈના કેટલા શેર છે? 500 શેર છે. એટલે કૌંસમાં કેટલા લખ્યા આપણે? 500. 500 શેર પર મંજૂરી અને છેલ્લા હપ્તાની રકમ કઈ કઈ પૈસા નથી ભરી? એને મંજૂરીના પૈસા નથી ભર્યા, છેલ્લા હપ્તાના ભર્યા, એનો મતલબ એને અરજીના પૈસા ભરી દીધા છે. અને છેલ્લા અને હિમાએ ધારણ કરેલ 300 શેર, બીજા શેર હોલ્ડરનું નામ શું છે? હિમા. હિમા જોડે કેટલા શેર છે? એને કયા હપ્તાની? છેલ્લા હપ્તાની રકમ નથી ભરી. એનો મતલબ અરજી અને મંજૂરીના પૈસા એને ભરી દીધા છે. એને છેલ્લા હપ્તાની રકમ સિવાય બધાએ શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની નોંધવા જરૂરી આમનોંધ પસાર કરો. કેટલા હપ્તા છે અહીંયા? 3 હપ્તા. અરજી વખતે, મંજૂરી વખતે અને આખરી હપ્તા વખતે. દરેક હપ્તાની અંદર પ્રીમિયમ છે. દરેક હપ્તાની અંદર શું છે? પ્રીમિયમ છે. પ્રીમિયમ ક્યારે જમા થાય? મૂડી સાથે. હે ને? પ્રીમિયમ ક્યારે જમા થાય? મૂડી સાથે જમા થાય. એ વસ્તુ તમારે દરેક વિદ્યાર્થી યાદ રાખો. કોઈ પણ શેર મૂડીનો દાખલો હોય એટલે આવી રીતે લખી દેવાનું પહેલા વ્યવસ્થિત. હે ને? આવી રીતે લખી દેવાનું. જો તમે આવી રીતે લખી દેશો એટલે તમારો આખો દાખલો કમ્પ્લીટ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જશે. હે ને? આમનોંધમાં ભૂલો થવાની શક્યતા શું રહેશે? ઓછી રહેશે. પછી વારંવાર આખી રકમ શોધવી પડશે નહીં. દરેક શેર મૂડીનો કોઈ પણ દાખલો હોય તમારે વ્યવસ્થિત આવી રીતે લખી દેવાનું. સેમ ટુ સેમ મેં જે રીતે લખ્યું છે એ રીતે તમારા ચોપડાની અંદર આમનોંધ લખો એના પહેલા. બરાબર. હવે આપણે અરજીની આમનોંધ કરીશું. કોની આમનોંધ કરીશું? અરજી. કેટલી અરજીઓ મળી? 6 લાખ અરજીઓ. એક અરજી ઉપર કેટલા રૂપિયા મંગાયા આપણે? 23 રૂપિયા. તો સૌથી પહેલા કયા ખાતે ઉધાર થાય? બેંક ખાતે ઉધાર. પહેલા નંબરની આમનોંધમાં લખો હું અહીંયા બેંક ખાતે ઉધાર. ચલો બેંક ખાતે ઉધાર કેટલા? અરજીઓ કેટલી મળી? 6 લાખ ગુણ્યા એક અરજીના કેટલા રૂપિયા મંગાવેલ છે? 23 રૂપિયા. તો 6 લાખ ગુણ્યા 23 કરો. આ આન્સર કેટલો આવે? 1 કરોડ 38 લાખ. 1 કરોડ 38 લાખ. 1 કરોડ 38 લાખ રૂપિયા ઉધાર કરવામાં આવશે અને તે જમા કોના ખાતે થાય? તે ઇક્વિટી શેર અરજી ખાતે. કેટલા રૂપિયા? 1 કરોડ 38 લાખ. 1 કરોડ 38 લાખ રૂપિયા. ચલો આ આમનોંધમાં કોઈને કઈ પ્રશ્ન ખરી? 100%. ચલો બીજા નંબરની આમનોંધ. આ જે પહેલી આમનોંધમાં જે જમા કર્યું એ શું થઈ જાય? અહીંયા ઉધાર. એટલે શું લખીશું અહીંયા? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. તે કોના ખાતે લખવામાં આવે? ઇક્વિટી શેર મૂડી. ઓકે. અરજીમાં પ્રીમિયમ હતું? અરજી વખતે પ્રીમિયમ હતું? જોઈ લો. હા, અરજી વખતે 20 રૂપિયા શું છે? પ્રીમિયમ. તો અહીંયા મૂડી ખાતું જમા થયું છે. મૂડીની જોડે જોડે કયું ખાતું જમા થશે? તે જામીનગીરી પ્રીમિયમ. અને આપણને ખબર છે વધારાના શેર જે મળ્યા એ બીજા નંબરની આમનોંધમાં પૈસા પરત કરવાના. એટલે તે કોના ખાતે લખવાના? બેંક ખાતે લખવાના. કોના ખાતે? ચલો આટલી કમ્પ્લીટ ખબર પડી. ઓકે. હવે દાખલાની અંદર અહીંયા ઉધાર કેટલા કરવાના? તો પહેલી આમનોંધમાં જે જમા કર્યા હોય તે ઉધાર કરવાના. 1 કરોડ 38 લાખ. કેટલા? 1 કરોડ. સૌથી પહેલા કોના ખાતે જમા કરવાના છે? મૂડી. તો મૂડી ખાતે કઈ રકમ જમા કરવાની? બહાર પાડેલ શેર સાથે ગુણાકાર કરવાનો. કોના સાથે?
તો અહીંયા દાખલાની અંદર બહાર પડેલ શેર કેટલા છે અને અરજીમાં મૂડી કેટલી 3 રૂપિયા કેટલી તો 4 લાખ ગુણ્યા કેટલા કરવાના 3 તો 4 લાખ ગુણ્યા 3 કરું એટલે ઇક્વિટી શેર મૂડીમાં કેટલા રૂપિયા જમા થશે 12 લાખ રૂપિયા બીજું શું છે જામીનગીરી પ્રીમિયમ તો જામીનગીરી પ્રીમિયમ કેટલા રૂપિયા છે અરજીમાં 20 નો ગુણાકાર કોના સાથે કરવાનો 4 લાખ સાથે કોના સાથે પહેલી આમ નોંધ જ મળેલ અરજીઓ સાથે થાય બાકી બધી કઈ થશે બહાર પાડેલ શેર સાથે તો 4 લાખ ગુણ્યા કેટલા કરશો 20 4 લાખ ગુણ્યા 20 કરો એટલે જામીનગીરી પ્રીમિયમમાં જમા કેટલા થશે 80 લાખ રૂપિયા કેટલા રૂપિયા ઓકે કમ્પ્લીટ ખબર પડી હવે તે બેંક ખાતે તો આપણે પરત કેટલા કરવાના છે 2 લાખ શેર કેટલા શેર એક શેરના કેટલા રૂપિયા લીધેલા છે આપણે 23 તો 2 લાખ ગુણ્યા કેટલા કરો 23 એટલે બેંક ખાતે જમા કેટલા થશે 46 લાખ 46 લાખ રૂપિયા ચલો આ આમ નોંધમાં કોઈને કઈ ડાઉટ ખરી કોઈને કઈ પ્રશ્ન ખરી ચલો હવે ત્રીજા નંબરની આમ નોંધ ત્રીજા નંબરની આમ નોંધમાં આપણે મંજૂરીના પૈસા મંગાવીશું મંજૂરીના પૈસા મંગાવીશું એટલે શું લખવામાં આવશે અહીંયા ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે મૂડી ખાતે મૂડી ખાતું આવ્યું તો જોડે જોડે કયું ખાતું આવશે પાછું પ્રીમિયમ નું ખાતું તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેમ કે આ દાખલાની અંદર 3 હપ્તા વખતે પ્રીમિયમ છે તો પ્રીમિયમ ક્યારે જમા કરવાનો મૂડી જોડે ક્યારે જમા કરવાનો ચલો મંજૂરીની વાત કરું તો મંજૂરીમાં આપણે કુલ કેટલા રૂપિયા મંગાયા 34 ગુણ્યા કેટલા કરવાના 4 લાખ ચલો 34 ગુણ્યા 4 લાખ કરો 34 ગુણ્યા 4 કરવાથી જવાબ કેટલો આવે છે 1 કરોડ તો મંજૂરી ખાતે ઉધાર કેટલા કરીશું આપણે 1 કરોડ 36 લાખ 1 કરોડ 36 લાખ એની અંદરથી મૂડીમાં કેટલા જમા કરવાના તો મૂડીમાં 4 રૂપિયા મૂડીમાં કેટલા રૂપિયા તો 4 લાખ ગુણ્યા કેટલા 4 લાખ ગુણ્યા 4 કરો એટલે મૂડી ખાતે કેટલા રૂપિયા જાય 16 લાખ રૂપિયા કેટલા રૂપિયા અને બાકીના પ્રીમિયમ ખાતે પ્રીમિયમમાં કેટલા રૂપિયા છે 30 રૂપિયા કેટલા રૂપિયા 30 રૂપિયા છે તો 4 લાખ ગુણ્યા કેટલા કરવાના 30 તો 4 લાખ ગુણ્યા 30 કરો એટલે જવાબ કેટલો આવે 1 કરોડ 20 લાખ 1 કરોડ ને 20 લાખ રૂપિયા એ કોના ખાતે જશે જામીનગીરી પ્રીમિયમ ખાતે ગોટ ઇટ એવરીવન હેવ યુ એની ટાઈપ ઓફ ડાઉટ શ્યોર હવે આના પૈસા મળે મંજૂરીના પૈસા મળે એટલે કોના ખાતે ઉધાર લખવામાં આવે બેંક ખાતે ઉધાર હવે મંજૂરીમાં પૂરેપૂરા પૈસા મળે છે ખરી ના હિંમતભાઈ નામનો શેર હોલ્ડર 500 શેરના પૈસા મંજૂરી વખતે ભરતો તો એ કોના ખાતે ઉધાર થશે મળવાના બાકી હપ્તા ખાતે કોના ખાતે અહીંયા લખીશું આપણે મળવાના બાકી હપ્તા ખાતે એ કોના ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તો મંજૂરીમાં આપણે કુલ કેટલા રૂપિયા મંગાયા 1 કરોડ 36 લાખ તો મંજૂરી ખાતે જમા કેટલા કરવાના 1 કરોડ ને 36 લાખ એટલા 1 કરોડ અહીંયા મંજૂરી ખાતે જેટલા ઉધાર કર્યા એટલા જ મંજૂરી ખાતે શું કરી દેવાના જમા હવે અહીંયા દાખલાની અંદર હિંમતભાઈ કેટલા શેરના પૈસા નથી ભરતો 500 એક શેરના કેટલા રૂપિયા મંગાયેલ છે 34 તો 500 ગુણ્યા 34 કરો 500 ગુણ્યા 34 કરો તો 17,000 રૂપિયા કંપનીને ઓછા મળશે 17,000 કેટલા 17,000 કંપનીએ કુલ મંજૂરી વખતે મંગાયેલા કેટલા 1 કરોડ ને 36 લાખ 1 કરોડ 36 લાખ માંથી 17,000 બાદ કરું એટલે 1 કરોડ 35 લાખ 83 આટલા રૂપિયા કંપનીને બેંકમાં મળી જશે મંજૂરીના ક્લિયર ખબર પડી હેવ યુ એની ટાઈપ ઓફ ડાઉટ ચલો બે એન્ટ્રી અરજીની થઈ ગઈ બે એન્ટ્રી મંજૂરીની થઈ ગઈ હવે કોનો વારો આવ્યો આખરી હપ્તાનો કોનો વારો આવ્યો તો 5મા નંબરની એન્ટ્રી આપણે આખરી હપ્તાની લખી દઈએ અહીંયા ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર
મૂડી ખાતે અને આખરી હપ્તામાં બી પ્રીમિયમ છે એટલે મૂડીની જોડે શું જમા કરવાનો જામીનગીરી પ્રીમિયમ ખાતે જામીનગીરી પ્રીમિયમ ખાતે ચલો કમ્પ્લીટ ખબર પડી કે કોઈ ન ખબર પડી ચલો આખરી હપ્તામાં કંપનીએ કેટલા રૂપિયા મંગાયેલ છે 13 રૂપિયા 4 લાખ ગુણ્યા 13 કરો એટલે કેટલો જવાબ આવે 52 આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા થશે અહીંયા 52 લાખ રૂપિયા 52 લાખ ની અંદર થી થોડા ઘણા મૂડીના છે થોડા ઘણા પ્રીમિયમના છે તો બંને અલગ અલગ કરીશું મૂડીના કેટલા રૂપિયા છે તો 4 લાખ ગુણ્યા 3 કરું તો 4 તરી કેટલા 12 લાખ ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા જમા કરવાના અને પ્રીમિયમના 10 રૂપિયા એટલે 4 લાખ ગુણ્યા 10 એટલે કેટલા આવે 40 લાખ રૂપિયા પ્રીમિયમના આવશે ચલો આમાં કમ્પ્લીટ ખબર પડી હવે અહીંયા આપણે આખરી હપ્તાના પૈસા મંગાયા આખરી હપ્તાના પૈસા કંપનીને મળે એટલે કંપની શું લખે અહીંયા બેંક ખાતે કંપનીને આખરી હપ્તામાં પૂરા પૈસા મળતા નથી એટલે શું લખીશું અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે તે ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેર કોના ખાતે આખરી હપ્તા ખાતે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે આખરી હપ્તાના કેટલા રૂપિયા મંગાયેલ છે ટોટલ આપણે 52 લાખ તો જમા કેટલા કરવાના 52 લાખ હવે અહીંયા આખરી હપ્તાની અંદર કોણ કોણ પૈસા નથી ભરતો તો હિંમતભાઈ પણ નથી ભરતા હિમાય પણ નથી ભરતા હિંમતભાઈના કેટલા શેર છે 500 હિમાના કેટલા છે 300 500 ને 300 કેટલા શેર થયા કુલ 800 આખરી હપ્તા ઉપર 800 શેરના પૈસા કંપનીને મળતા નથી એક શેરના કેટલા રૂપિયા મંગાયેલ છે 13 એટલે 800 ગુણ્યા કેટલા કરો 13 એટલે જવાબ કેટલો આવે તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા થશે 10,000 ને 52 લાખમાંથી 10,400 બાદ કરો એટલે 51,89,600 રૂપિયા કંપનીને મળી જશે તો ચલો કોઈને છે ડાઉટ આની અંદર કમ્પ્લીટ ખબર પડી હે ને તો નેક્સ્ટ લેક્ચર ની અંદર હવે આપણે જે શેર મળવાના જે શેર હોલ્ડર પૈસા નથી ભરતા એના શેર શું કરવામાં આવે જપ્ત કરવામાં આવે શું કરવામાં આવે જપ્ત કરવામાં આવે તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જપ્તી વાળી આમનોંધ કેવી રીતે કરવી અને જપ્ત કરેલા શેર કંપની પાછા શું કરે બીજા કોઈને વેચી દે એની આમનોંધ કેવી રીતે કરવી એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર શીખીશું